હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એના ઉદાહરણ છે તે જોઈએ. એના કીધું છે એક 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું સમતલ ચુંબકીય વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં x દિશામાં ગતિ કરે છે. ચોક્કસ સમય અને અવકાશના એક ચોક્કસ બિંદુ આગળ E બરાબર 6.3 જે વોલ્ટ પ્રતિ મીટર છે. તો આ બિંદુ આગળ B શોધો કે બીનું મૂલ્ય શોધવાનું છે કે B આપણને કેટલું મળે છે. તો એના માટેના આપણને પ્રકાશના વેગનું જે સૂત્ર ખબર છે, C બરાબર E ભાગ્યા V. અહીંયા આપણે B શોધવાના છે, તો બીને કરતાં બનાવીશું તો E ભાગ્યા C. એની કિંમત આપણને આપેલી છે અને સમય ખબર છે આપણને. પ્રકાશની ઝડપ શું થાય? 3 × 10⁸. તો એના ઉપરથી આપણને B મળશે. બરાબર. હવે આ બીની દિશા કઈ દિશામાં હશે? તો એના માટે જાણીએ છીએ કે તરંગ પ્રસરણની દિશા જે હશે, એ તરંગ પ્રસરણની જે દિશા છે એ E ક્રોસ Bની દિશા બરાબર હોય છે. ધારો કે તરંગ પ્રસરણની દિશા જે દિશામાં હોય તો Eની દિશા તો આપણને આપેલી છે જે સમીકરણના અંદર જુઓ. રકમના અંદર શું આપેલું છે? અહીંયા જે. એટલે Eની દિશા આપણને જે આપેલી છે, પરંતુ Bની દિશા આપણે શોધવાની છે. તો Bની દિશાને આપણે કરતા બનાવીએ તો અહીંયા આવશે એને જે Kની દિશા, એટલે કે તરંગ પ્રસરણની જે દિશા હશે એ પ્રમાણે. તો અહીંયા શું લખીશું? I બરાબર શું થાય? જે ક્રોસ કે. જુઓ અહીંયા આ સમીકરણ છે, એ સમીકરણને આના સાથે સરખાવો તો I બરાબર શું છે? જે ક્રોસ કે. કારણ કે આ જે ક્રોસ કે કરો તો એનું મૂલ્ય શું આવે? I. આ ગણિતનો નિયમ છે. બરાબર. તો બીની દિશા આપણને કઈ દિશામાં મળશે? કે દિશામાં. તો મૂલ્ય તો આપણને અહીંયા મળ્યું અને એના ઉપરથી અહીંયા લખીશું આપણે કે ટેસ્લા આપણને મળે છે. એના પછીનું 8.3 છે, એમાં પ્લસ એક ધન X દિશામાં પ્રસરતા એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર BYનું મૂલ્ય તમને આપેલું છે. એક આખા સમીકરણ રૂપે આપેલું છે. તો આ તરંગની તરંગ લંબાઈ અને આવૃત્તિ કેટલી હશે અને વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ મેળવવાનું છે. બરાબર. હવે આપણને જે આ સમીકરણ આપેલું છે એ સમીકરણને આપણે BY બરાબર B0 sin kx પ્લસ ωt સાથે સરખાવવાનું છે. બરાબર. આ શું છે? વિદ્યુત ચુંબકીય તરંગ માટેનું એક સમીકરણ છે. તો આપણને જે રકમમાં સમીકરણ આપેલું છે અને આ સાથે સરખાવીશું આપણે તો આપણને B0ની કિંમત મળશે, Kની કિંમત મળશે અને ઓમેગાની કિંમત મળે છે. આ 3 કિંમતો આપણને આ સમીકરણ ઉપરથી મળે છે. બરાબર. જુઓ આ મળશે B0, K અને ઓમેગા. આ 3ની કિંમત મળે છે. હવે આપણે Kનું સૂત્ર જાણીએ છીએ. K બરાબર તો શું થાય? 2π/λ. તો અહીંયા જે K કિંમત છે એ આપણે અહીંયા સમીકરણના અંદર મૂકી દો. Kની જગ્યાએ 0.5 × 10⁻³ 2π/λ. હવે અહીંયા આપણે શું શોધવાનું છે? તરંગ લંબાઈ અને આવૃત્તિ. તો તરંગ લંબાઈ લેમ્ડાને કરતા બનાવો, 2π/λ કરીશું તો આપણને તરંગ લંબાઈ મળશે. બરાબર. હવે એવી જ રીતે આપણે 3 સમીકરણ લીધું. હવે એવી રીતે 4 સમીકરણનો ઉપયોગ કરીશું. 4માં શું છે? ઓમેગા બરાબર 2πV. અહીંયા આપણે આવૃત્તિ એટલે V શોધવાનું છે, તો Vને કરતા બનાવો. બરાબર. ઓમેગાની કિંમત મૂકો તો એના ઉપરથી તમે આવૃત્તિ પણ મળશે. બીજાના અંદર શું કીધું છે? વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મેળવો. તો વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મેળવવા માટે આપણે ફરીથી C બરાબર E ભાગ્યા B, પરંતુ અહીંયા એનો દોલનો E0 ને B0 લીધા છે. તો આપણે E0 શોધવાને છે, તો E0ને કરતા બનાવો. B0 × C. B0ની કિંમત આપણને આપેલી છે અને Cની કિંમત જાણીએ છીએ, તો એના ઉપરથી આપણે E0 ગણી શકીએ. બરાબર. હવે આપણને E0 મળી ગયા. હવે E0 તો આપણે એનું આખું સમીકરણ લખવું પડશે. કઈ રીતે લખશું આપણે? E બરાબર E0 sin kx પ્લસ ωt. તો E0 આપણને કેટલા મળ્યા? sin K ની કિંમત આપણને ખબર છે, તો kx પ્લસ ઓમેગાની કિંમત પણ ખબર છે, તો ωt. બરાબર. તો ને આપણે સદિશ સ્વરૂપે લખવું હોય, કારણ કે છે એ કઈ દિશામાં મળશે આપણને? ચુંબકીય ક્ષેત્ર X દિશામાં પ્રસરે છે. તો આપણને કઈ રીતે મળશે? Z દિશા તરફ મળે છે. બરાબર. ચુંબકીય ક્ષેત્ર Y દિશામાં, પ્રસરણની દિશા X, તો Eની દિશા કેવી થઈ? Z. તો અહીંયા શું લખીશું આપણે? K. બરાબર. હવે એના પછીનું ઉદાહરણ 8.4 જોઈએ. તો એના અંદર તમને 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ઉર્જા ફ્લક્સનું મૂલ્ય આપેલું છે ધરાવતો પ્રકાશ એક અપરાવર્તનીય સપાટી પર લંબરૂપે આપાત થાય છે. જો આ સપાટીનું ક્ષેત્રફળ 20 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો 30 મીટર જેટલા સમયગાળા માટે સપાટી પર લાગતું સરેરાશ બળ શોધો. કે સપાટી પર કેટલું બળ લાગે છે. તો અહીંયા આપણે અમુક સૂત્રો છે એ ધારવાના છે કે T સમયમાં આપેલી સપાટીએ લંબરૂપે મળતું વેગમાન ધારો કે P છે, તો એને લંબરૂપે લાગતું બળ, એને આપણે બળ એટલે શું કહીશું? એકમ સમયમાં લાગતું વેગમાન.
તો એને આપણે એફ બરાબર પી ભાગ્યા ટી સમીકરણ બળનું લખી શકીએ. બરાબર. હવે આના અંદર કે આ સપાટી ઉપર કુલ આપાત થતી કેટલી કુલ ઉર્જા હશે. બરાબર. સપાટી ઉપર કેટલી ઉર્જા આપાત થાય છે તો એ ઉર્જા ગણવા માટે આપણે શું કરીશું. જુઓ, આપણને એક ફ્લક્સ આપેલું છે. ફ્લક્સ ગુણ્યા એનું ક્ષેત્રફળ ગુણ્યા કેટલો સમય લાગે છે, કેટલા સમય સુધી એ ક્ષેત્રફળ ઉપર કેટલું ઉર્જા ફ્લક્સ લાગે છે, એ બધાનો જો આપણે ગુણાકાર કરીશું તો એની આપણને કુલ ઉર્જા મળશે કે કેટલી ઉર્જા આપણને મળે છે. બધાની કિંમત મૂકો તો તમને એની કુલ ઉર્જા મળશે. બરાબર. હવે આપેલી જે આપણી સપાટી જે લેવી છે એ કેવી છે? અપરિવર્તનીય સપાટી છે. એટલે સંપૂર્ણ કેવી છે? શોષક. હવે એ સંપૂર્ણ શોષક માટે આપણને પીનું સૂત્ર મળશે પી બરાબર યુ ભાગ્યા સી. કારણ કે જેટલી બી સપાટી ઉપર આપાત થાય છે વિકિરણ એ બધાનું શું કરે છે? શોષણ કરી દે છે. તો પી બરાબર યુ ભાગ્યા સી. તો યુની કિંમત મૂકો, સીની કિંમત મૂકો તો તમને પી મળશે. બરાબર. હવે આપણને જે ઉપરનું સૂત્ર હતું એફ બરાબર પી ભાગ્યા ટી, તો અહીંયા પીની કિંમત મૂકી છે યુ ભાગ્યા સી. હવે વિકિરણની તીવ્રતા ધારો કે આઈ હોય, જો વિકિરણની તીવ્રતા એ આઈ હોય તો તીવ્રતાનું સમીકરણ છે આઈ એટલે શું છે? વિકિરણની તીવ્રતા. બરાબર. અહીંયા પ્રવાહ નથી, શું છે? વિકિરણની તીવ્રતા. એટલે શું થશે? એની કુલ ઉર્જા એટલે યુ ભાગ્યા ક્ષેત્રફળ ગુણ્યા સમયગાળો. બરાબર. તો આ પ્રમાણે એટલે એકમ સમયમાં અને એકમ ક્ષેત્રફળના અંદર આપાત થતી ઉર્જા જે છે એને આપણે વિદ્યુત વિકિરણની તીવ્રતા તરીકે લેવામાં આવે છે. બરાબર. તો યુને આપણે કરતા બનાવીશું તો યુ બરાબર થશે આઈ એ ટી. તો અહીંની યુની જે કિંમત છે એ આપણે આ સમીકરણના અંદર મૂકી દઈશું ઉપર, અને ટી ટી અહીંયા કેન્સલ થશે તો આપણને એફનું સમીકરણ મળશે એફ બરાબર આઈ એ ભાગ્યા સી. તો આઈની કિંમત તીવ્રતા કેટલી થાય છે? 18 ગુણ્યા 10⁴. એ ક્ષેત્રફળ આપેલું છે સેન્ટીમીટર સ્ક્વેર, તો એને મીટર સ્ક્વેરમાં આપણે કન્વર્ટ કરીશું અને સીની કિંમત મૂકશો તો આપણને કુલ બળ એફ જે છે એની આપણને મળે છે. પરંતુ આના અંદર રકમમાં જે છેલ્લે પૂછેલ પ્રશ્ન પ્રમાણે જો આપેલી સપાટી એ સંપૂર્ણ પરાવર્તક એટલે કે સંપૂર્ણ પરાવર્તક એટલે બધી જે ઉર્જા છે એનું સહેજ પણ શોષણ ના કરે તરીકે સંપૂર્ણ પરાવર્તક તરીકે વર્તે તો ત્યારે સપાટી પર લંબરૂપે લાગતું બળ ઉપરોક્ત બળ કરતાં કેવું મળે છે? આપણને બમણું મળે છે. કારણ કે આ કિસ્સામાં સપાટી પર મળતું વેગમાન કેટલું હોય છે? એનું જે મૂલ્ય છે, જો સપાટી જે છે એ સંપૂર્ણ પરાવર્તક હશે એટલે બધી જે ઉર્જા આવે છે એ બધાનું પરાવર્તન કરી દેતી હોય, શોષણ કરતી ના હોય, તો આપણને જે પણ બળ મળે છે એ કેટલું બળ મળે છે? બમણું મળે છે. બરાબર. તો એફની જગ્યાએ આપણે શું લખીશું? એફ ડેશ બરાબર 2F. એટલે આપણને સાચો જવાબ મળશે 2.4 ગુણ્યા 10⁻6 ન્યૂટન જેટલું લાગે છે. બરાબર. હવે એના પછી 8.5 છે. એના અંદર કીધું છે 16 વોલ્ટના બલ્બમાંથી નીકળતા વિકિરણથી 3 કિલોમીટર દૂર ઉદ્ભવતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ગણો. અને એ બલ્બની કાર્યક્ષમતા આપણને 2.5 આપેલી છે અને એને આપણે બિંદુવત ઉદ્ગમ તરીકે લેવાનો છે. તો તેમાંથી ઉત્સર્જાતા વિકિરણનો પાવર કેટલો હશે? તો એના અંદર ઉત્સર્જાતા વિકિરણનો પાવર બરાબર વિદ્યુતીય પાવરના 2.5%. તો એના અંદરથી ઉત્સર્જતો પાવર 100 વોલ્ટ છે તો 100 અને 2.5% એટલે આપણને પાવર મળશે 2.5. હવે વિકિરણની તીવ્રતા આપણને મળશે આઈ બરાબર પી ભાગ્યા એ એટલે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ આપણને મળશે અહીંયા 4πi². એની કિંમત મૂકશો આપણને આઈની કિંમત મળશે. હવે આના અંદર જે વિકિરણની તીવ્રતા છે એ વિકિરણની તીવ્રતા અડધી તીવ્રતા વિદ્યુત ક્ષેત્રના કારણે અને અડધી જે તીવ્રતા છે એ ચુંબકીય ક્ષેત્રના કારણે મળે છે. અડધી તીવ્રતા એટલે 1/2 આઈ જેટલું છે એ આપણને વિદ્યુત ક્ષેત્રને આપણે કઈ રીતે લખીએ? ε0 E² × c. આના કારણે આપણને મળશે. જ્યારે બીજી અડધી જે તીવ્રતા છે એ બીજી અડધી તીવ્રતા ચુંબકીય ક્ષેત્રના કારણે, તો ચુંબકીય ક્ષેત્રના અંદર આપણે શું લખીએ છીએ? B² ભાગ્યા μ0 × c. બરાબર. તો આ સંબંધી સમીકરણનો અહીંયા આપણે ઉપયોગ કરીશું. જુઓ, આ પહેલું જે સમીકરણ છે એના અંદર 1/2 કેન્સલ થશે એટલે આપણને આ રીતનું સમીકરણ મળશે. E² RMS શોધવાનું છે તો E² RMSની કિંમત આપણને મળશે તો એની કિંમત મૂકો, સાદુરૂપ આપો તો અમને E² RMS મળશે. એવી રીતે આ જે સમીકરણ છે એનો ઉપયોગ કરી બંને બાજુ 1/2 કેન્સલ થશે
અડધી જે તીવ્રતા છે એ આપણને ચુંબકીય ક્ષેત્રના કારણે મળે છે, એટલે B²RMS/c/μ0. તો આ જે સમીકરણનો જે છે વર્ગમૂળ કરો, એના ઉપરથી તમે B²RMSની કિંમત મળશે. હવે તમારે શોધવાના શું છે અહીંયા E0 અને B0. તો આ જે સૂત્ર છે એના ઉપરથી E0ને કરતા બનાવો તો તમે E²RMSની કિંમત મૂકી E0 શોધી શકો છો. એવી રીતે આ સૂત્રનો ઉપયોગ કરી B0ને કરતા બનાવો અને એ પ્રમાણે તમે B0ની કિંમત મેળવી શકો છો. બરાબર. હવે એના પછીનો સ્વાધ્યાયનો 8.8 એક્ઝામ્પલ આપણે જોઈએ. એના અંદર કીધું છે કે ધારો કે એક વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર E0 આપણને 120 ન્યૂટન પ્રતિ કુલમ અને આવૃત્તિ એની 50 મેગાહર્ટ્ઝ હોય તો B0, ઓમેગા, કે અને લેમ્બડા શોધો અને E અને Bના માટેના સૂત્રો મેળવો. તો હવે આના અંદર આપણને ખબર છે C બરાબર શું થાય E0/B0. તો અહીંયા E0ની કિંમત આપેલી છે તો એના ઉપરથી આપણે B0ને કરતા બનાવી અને B0ની કરતા બનાવી E0ની કિંમત મૂકી અને આપણે B0 ગણી શકીએ છીએ. બરાબર. તો આ પહેલું. પછી ઓમેગા છે તો ઓમેગા બરાબર 2πV સૂત્રનો ઉપયોગ કરી આપણે ઓમેગા ગણી શકીએ છીએ. તરંગ સદિશ K બરાબર થશે, આ સૂત્ર આપણને ખબર છે, એના ઉપરથી K શોધવાનો છે તો Kને કરતા બનાવી આપણે K પણ શોધી શકીએ છીએ. પછી તરંગ લંબાઈ છે તો લેમ્બડા, એટલે લેમ્બડા બરાબર C/V સૂત્રનો ઉપયોગ કરી આપણે લેમ્બડા શોધી શકીએ છીએ. એના પછી E અને Bની કિંમત શોધવાની છે. તો આપણને જે સમીકરણ આપેલું છે એ આપણને ખબર છે કે E બરાબર શું થાય E0 sin kx - ઓમેગા t જે કે બરાબર y દિશામાં છે એટલા માટે. તો અહીંયા કિંમત મૂકી દો E0, K, ઓમેગાની કિંમત મૂકો એટલે તમને E મળી જશે. એવી રીતે Bનું સૂત્ર થાય B બરાબર B0 sin kx - ઓમેગા t. તો B0, K, ઓમેગાની કિંમત મૂકો તો તમને E અને Bની કિંમત મળી જશે. બરાબર. બધા સમીકરણ છે, ખાલી એ સમીકરણ યાદ રાખશો તમે આખો એક્ઝામ્પલ ગણી શકશો. હવે એના પછી 8.9 છે કે પુસ્તકમાં વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગની શબ્દાવલી આપેલ છે, જે આપણને આખો વર્ણપટ આપેલો છે. એમાં E બરાબર HVનો ઉપયોગ કરી વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગની ફોટોન ઉર્જા ઇલેક્ટ્રોવોલ્ટના અંદર આપણને મેળવવાની છે. જુદા જુદા બધા જે ભાગો છે એની જે ઉર્જા છે એને આપણે ઇલેક્ટ્રોવોલ્ટના અંદર મેળવવાની છે. અને તમે જે આ જુદા જુદા ક્રમની ફોટોન ઉર્જા મેળવો છો તે કેવી રીતે વિદ્યુત ચુંબકીય વિકિરણના જુદા જુદા સ્ત્રોત સાથે સંબંધ ધરાવે છે એ અહીંયા આપણે કહેવાનું છે. બરાબર. હવે આપણે અહીંયા મુખ્ય કેટલા ભાગો લીધા હતા? 6 ભાગો મુખ્ય લીધા હતા કે 6 ભાગો છે તો 6 ભાગોની ઉર્જા આપણે ગણવાની છે. કયા સૂત્ર ઉપરથી? E બરાબર HV સૂત્ર ઉપરથી. બરાબર. તો પહેલાં આપણે શરૂઆત કરીએ રેડિયો તરંગો માટે. તો રેડિયો તરંગોની આવૃત્તિ કેટલી હતી? 3×10⁸ હર્ટ્ઝ. તો એક ફોટોનની ઉર્જા E બરાબર Hનું કિંમત H એટલે 6.625 × 10⁻34 અને V મૂકો જે આપણને આપેલી છે તેના પરથી તમને ફોટોનની ઉર્જા મળશે અને એ જૂલમાં મળે છે. તો ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવવા માટે આપણે 1.6 × 10⁻19 વડે ભાગીશું તો તમને એને ઇલેક્ટ્રોવોલ્ટમાં મળશે. બરાબર. હવે એના પછી આપણે ઇન્ફ્રારેડ ગઈશું. તો ઇન્ફ્રારેડની આવૃત્તિ હતી 10⁻13 હર્ટ્ઝ. તો એની કિંમત મૂકી આપણે જૂલ મેળવીશું. ફરીથી 1.6 વડે ભાગીશું × 10⁻19 તો ઇન્ફ્રારેડ માટે મળશે. એવી રીતે દ્રશ્ય પ્રકાશની આવૃત્તિ 6 × 10⁻14 હર્ટ્ઝ. તો એને જૂલમાં મેળવો અને ઇલેક્ટ્રોવોલ્ટમાં. બરાબર. ખાલી મૂલ્ય જ યાદ રાખવાનું છે. તો અલ્ટ્રાવેલેટ હશે તો એની આવૃત્તિ 10⁻15 હર્ટ્ઝ છે. એની કિંમત મૂકો આ સૂત્રમાં, જૂલમાં મેળવો, પછી એને ઇલેક્ટ્રોવોલ્ટમાં કન્વર્ટ કરો. ક્ષ-કિરણો માટે એની આવૃત્તિ 3 × 10⁻18 હર્ટ્ઝ. સૂત્રમાં મૂકી જૂલમાં મેળવો, પછી ઇલેક્ટ્રોવોલ્ટમાં. એવી રીતે ગેમા કિરણો હશે તો એની આવૃત્તિ 3 × 10⁻20 હર્ટ્ઝ. તો એને જૂલમાં મેળવો અને ઇલેક્ટ્રોવોલ્ટના અંદર. બરાબર. એકદમ ઇઝી છે. ખાલી બધા જે 6 વિભાગો છે એ 6 વિભાગોને જુદી જુદી આવૃત્તિના મૂલ્યો આપણને યાદ હોવા જોઈએ. બરાબર. અહીંયા આપણું સેમ 1ની જે સેમ 1 એટલે પ્રથમ પરીક્ષા સુધીનો જે પણ સિલેબસ છે એ હવે અહીંયા પૂરો થાય છે.